हेलो दोस्तों, आज આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચેપ્ટરનો આપણો સેકન્ડ લેક્ચર છે. પહેલો લેક્ચર વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે પહેલો લેક્ચર જે વિદ્યાર્થી મિત્રોએ જોયો ન હોય પહેલાં જોઈ લેજો, પછી જ આ લેક્ચરની અંદર એન્ટર થાજો. કારણ કે પહેલા લેક્ચરની અંદર આપણે એવું કંઈક ભણી ગયા કે જો મેગ્નેટિક ફ્લક્સ કોઈ રીતે બદલવામાં આવે અને એની આસપાસ કોઈક બંધગાળો અથવા તો લૂપ રાખવામાં આવે અને જો એની સાથે સંકળાયેલું મેગ્નેટિક ફ્લક્સ બદલાય તો એ લૂપની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય અને એને વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના કહેવાય. પ્રીવિયસ લેક્ચરમાં આપણે એક આવી લૂપ, ધારો કે કોઈ એક આવી લૂપ છે અથવા તો ગૂંચળું છે, એની આસપાસ આ રીતનું એક મેગ્નેટ જેનો એન અને એસ ધ્રુવ નજીક લઈ આવીએ એટલે આ લૂપની અંદર પ્રવાહ પ્રેરિત થાય, વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય અને એ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવાની જે ઘટના છે ને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય. જો આ મેગ્નેટને તમે ફિક્સ રાખો અથવા તો હલાવો નહીં તો આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય નહીં. આ લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે નહીં તો આ લૂપની અંદર પ્રેરિત પ્રવાહ મળશે નહીં અથવા તો વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના નહીં બને. આવું પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું, રાઈટ. જો આ ચુંબકને નજીક લઈ આવો કે દૂર લઈ જશો તો જ આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધશે કે ઘટશે, તો આમાં પ્રવાહ પ્રેરિત થશે. એવા કેટલા બધા ફેરેડેના પ્રયોગો આપણે જોયા. ગૂંચળાને એકબીજાની સાપેક્ષમાં ગતિ કરાવી હતી, મેગ્નેટની ગૂંચળાની સાપેક્ષ ગતિ કરાવી હતી અને એ પ્રમાણે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના પ્રીવિયસ લેક્ચરમાં જોઈ હતી મિત્રો. તો હવે આપણી પાસે બે પ્રશ્ન હતા. એ લેક્ચરમાં પણ મેં તમને કીધું હતું કે આપણને ખ્યાલ આવી ગયો છે કે પ્રવાહ પ્રેરિત થાય છે તો પહેલો પ્રશ્ન કઈ દિશામાં અને બીજો પ્રશ્ન કેટલો. બે ક્વેશ્ચન કે આ લૂપની અંદર પ્રવાહ મળે છે મેગ્નેટિક ફ્લક્સ બદલવાથી, તો પ્રવાહનું નિર્માણ કેટલું થાય છે. પ્રવાહ પ્રેરિત થયોનો મતલબ ઈએમએફ પ્રેરિત થયું, ઈએમએફ પણ મળે છે તો પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય કેટલું અને પ્રેરિત ઈએમએફ માટે સાઇન કઈ, પોઝિટિવ કે નેગેટિવ. પ્રેરિત ઈએમએફ માટે દિશા, પ્રેરિત ઈએમએફની દિશા સૂચન આપણે જેમ પોટેન્શિયલ ડિફરન્સ માપીએ તો એકનો બીજાની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લઈએ તો એકની બીજાની સાપેક્ષે સ્થિતિમાન ગણીએ તો પોઝિટિવ પણ આવી શકે અને નેગેટિવ પણ આવી શકે, રાઈટ. તો વિદ્યુત સ્થિતિમાન ભલે અદિશ રાશિ છે પણ એની બે સાઇન આવે, કાં તો પોઝિટિવ આવે કાં તો નેગેટિવ આવે. કારણ કે એ બિંદુનું સ્થિતિમાન, ધારો કે હું કહું એ બિંદુનું સ્થિતિમાન એનું સ્થિતિમાન બીની સાપેક્ષે અથવા તો બીનું સ્થિતિમાન એની સાપેક્ષે, તો આપણે VA માઇનસ VB લઈએ તો આની બે સાઇન આવે, કાં તો પોઝિટિવ આવે ને કાં તો નેગેટિવ, ડિપેન્ડ. જો VA ગ્રેટર ધેન VB હશે તો પોઝિટિવ આવશે, જો VA લેસ ધેન VB હશે તો નેગેટિવ આવશે. એટલે પ્રેરિત ઈએમએફની સાઇન પણ જોવાની છે. એટલે બે વસ્તુ મગજમાં રાખવાની છે કે પ્રેરિત ઈએમએફ માટે સાઇન કઈ આવશે, દિશા સૂચન કયું થશે અને કેટલું ઈએમએફ ઉત્પન્ન થશે. એટલે ઈએમએફનું માન કેટલું, મૂલ્ય કેટલું, આ બે ક્વેશ્ચન આપણી પાસે છે. તો આજના લેક્ચરમાં તમને આ બંનેનો જવાબ મળી જવાનો છે કે કઈ દિશામાં પ્રવાહ પ્રેરિત થશે અને કેટલું મૂલ્ય એટલે ઈએમએફ કેટલું ઉત્પન્ન થશે. ક્લિયર? તો આપણે બંને વાત વન બાય વન ચર્ચા કરીએ. સૌથી પહેલા ઈએમએફની દિશા, પ્રેરિત ઈએમએફ, પ્રેરિત પ્રવાહ કઈ દિશામાં મળશે, આની વાત લેન્ઝ નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો મિત્રો એ જે છે એ લેન્ઝના નિયમ તરીકે જાણીતો થયો. લેન્ઝનો નિયમ શેના માટે છે તો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં પ્રવાહ પ્રેરિત થવાની દિશા સૂચન અથવા તો દિશા મેળવવા માટેનો જે પ્રયોગ છે એ લેન્ઝનો પ્રયોગ છે, એ લેન્ઝના નિયમ તરીકે જાણીતો થયો. એટલે લેન્ઝના નિયમનું વિધાન તો હું સીધું કહેતો નથી કારણ કે એનો કોઈ મતલબ નથી. પહેલાં અન્ડરસ્ટેન્ડ કરવું પડશે કે લેન્ઝે એના નિયમમાં શું વાત કરી છે. મિત્રો સિમ્પલી પહેલાં આ વાત સમજી લ્યો. બેક જાઓ, આપણું ગતિમાન વિદ્યુત ભારવાળું ચેપ્ટર છે એની અંદર પ્રવાહ
કઈ દિશામાં કઈ દિશામાં પ્રવાહ હોય તો કઈ દિશામાં તમને મેગ્નેટિક ફિલ્ડ લાઇન મળે એ તમે વિચારો. દાખલા તરીકે હું તમને અત્યારે વિચારો કે આ તમને એક લૂપ આપી છે અને આમાં આ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ કરંટ જાય છે. તમે જો એન્ટી ક્લોકવાઇઝ કરંટ જાય છે, રાઈટ? પ્રવાહ કઈ દિશામાં છે? એન્ટી ક્લોકવાઇઝ. અત્યારે વિચારો ને આ એક ગૂંચડું છે આમ, રાઈટ? હવે ગૂંચડામાંથી પ્રવાહ પસાર કરશો એટલે આ ગૂંચડું છે એ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. એટલે કાં તો ગૂંચડાનો આ છેડો એન હશે ને કાં તો આ એસ હશે, કાં તો ઊંધું હશે, કાં એસ હશે ને કાં તો એન હશે, રાઈટ? હવે કયો છેડો એન છે અને કયો છેડો એસ છે કેની ઉપરથી ખબર પડશે દોસ્તો? મેગ્નેટિક ફિલ્ડ લાઇન કઈ તરફ છે. કારણ કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન એન માંથી નીકળીને એસમાં દાખલ થાય. હવે આપણે જોઈએ, ધારો કે પ્રવાહ આમ જાય છે, આ બેટરીનો પોઝિટિવ છે, આ નેગેટિવ છે, પ્રવાહ આમ જાય છે, રાઈટ? તો આ જે પ્રવાહ મળે છે, અત્યારે હું આ લૂપને આમ સાઈડમાંથી આમ જોઉં, આ લૂપને હું સાઈડમાંથી જોઉં તો મારા માટે આજે નીચે અને આ પાછળનો ભાગ એટલે આ ઉપર તરફ એટલે આમ, રાઈટ? તો મારા માટે આ ક્લોકવાઇઝ છે. તો કરંટ ક્લોકવાઇઝ જતો હોય તો વિચારો, પ્રવાહની દિશા આમ ક્લોકવાઇઝ રાખો, અંગૂઠો નીચે રાખો તો ક્ષેત્ર રેખાઓ આમ આવશે, આમ આ તરફ એટલે આમ થશે. તો ક્ષેત્ર રેખા અહીંથી બહાર નીકળે અને અહીંયા દાખલ થાય છે. મિત્રો, ક્ષેત્ર રેખા અહીંથી બહાર નીકળતી હોય અને અહીંયા દાખલ થતી હોય તો સ્વાભાવિક છે કે આ છેડો એન હશે અને આ છેડો એસ હશે. તો આ બાજુથી જોતા આ છેડો એસ છે અને આ છેડો એન છે. તો પ્રવાહ કઈ દિશામાં જાય છે? તમે જો, ક્લોકવાઇઝ. એટલે ક્લોકવાઇઝ જ્યારે પ્રવાહ જતો હોય ત્યારે એ મેગ્નેટનો એ તરફનો છેડો એ બાજુથી જોતા આ વિઝનથી તમારે જોવાનું છે. તમારી આઈ વિઝન આ છે, અહીંથી તમારે જોવાનું છે. હવે પ્રવાહ ક્લોકવાઇઝ જાય છે તો તમારો આ છેડો કોઈ ક્ષેત્ર રેખા દાખલ થયો એનો મતલબ આ છેડો એસ છે, રાઈટ? તો પ્રવાહ જ્યારે ક્લોકવાઇઝ જતી હોય ત્યારે એ મેગ્નેટનો એ છેડો એસ બને એટલે કે દક્ષિણ ધ્રુવ બનશે, રાઈટ? સાઉથ બનશે. તો અહીંયા પ્રવાહ કઈ દિશામાં જાય છે? એન્ટી ક્લોકવાઇઝ. તો સ્વાભાવિક છે આ તરફથી તમે જોતા અને નોર્થ હશે. અને એ ચેક કરવા માટે, એટલે એને સરળતાથી સમજવા માટે તમારે આવું યાદ રાખવાનું કે જો આમ હોય, આવો એસ બનતો હોય તો તમારે આમ કરી દેવાનું, આ બંને છેડામાં એરા મારી દેવાના. સમજો, પહેલા સમજો. અહીંયા પ્રવાહ કઈ દિશામાં જાય? ક્લોકવાઇઝ, રાઈટ? તો કયો છેડો બને? એસ. જો અહીં ક્લોકવાઇઝ મૂકો, જો અહીં એસ મૂકો, એસ દેખાય? તો પ્રવાહ જો બે બાજુ તમે એરો મારો ને, અહીંયા એરો મારો એટલે નીચે, અહીંયા એરો મારો એટલે ઉપર, થઈ ગયો પ્રવાહ ક્લોકવાઇઝ. જો તમે બંધ ગાળા અથવા તો લૂપમાં એસ બનાવો, એસ, અને બંને છેડે એરો મારો અને એ દિશામાં લૂપમાં તમે એરા મારી દો, એ દિશામાં પ્રવાહ હોય તો તમે જોઈ શકો છો પ્રવાહ ક્લોકવાઇઝ હોય, આ ક્લોકવાઇઝ છે, ત્યારે એ સામેથી જોતા, એ લૂપને સામેથી જોતા એ છેડો કયો હશે? એસ ધ્રુવ હશે. હજી તમારે ચેક કરવું હોય કરી શકો. ચલો, આ XY સમતલ, અહીંયા પ્રવાહ નીચે જાય છે, અહીં ઉપર જાય છે. હું અંગૂઠો આમ રાખું એટલે ક્ષેત્ર રેખા સેન્ટરમાં જો અંદર જાય તો ક્ષેત્ર રેખા અંદર જતી હોય તો એ છેડો કયો હોય? એસ. એન્ટી ક્લોકવાઇઝ કરો. ચલો, એન્ટી ક્લોકવાઇઝ કરશો ઉપર, અહીંયા આમ નીચે. તો અંગૂઠો આમ રાખો તો ક્ષેત્ર રેખા સેન્ટરમાં જો અંગૂઠો આમ રાખો એટલે તમારી આંગળીઓ બહાર આવશે. બહાર આવે એટલે ક્ષેત્ર રેખા બહાર આવે. તો ક્ષેત્ર રેખા બહાર આવતી હોય છેડો કયો? એન. તો આ છેડો તમારો એન બનશે. અને એન કેવી રીતે બનાવવાનો? આ રીતે એન બનાવવાનો. આ એન બની ગયો, જો દેખાય? આ એન આમ, આમ અને આમ. તો એનના બંને છેડા ઉપર તમે આ રીતે એરો મારશો તો તમારો પ્રવાહ જે છે એ તમે જોઈ શકો એન્ટી ક્લોકવાઇઝ. એટલે પહેલાં તમારે એ સમજવાનું છે. ગતિમાન વિદ્યુતભાર વાળું જે ચેપ્ટર છે એ મુજબ તમારે પહેલાં એ સમજવાનું છે કે પ્રવાહ જો એન્ટી ક્લોકવાઇઝ જતો હોય તો ચુંબકનો એ છેડો એન હશે, અને જો પ્રવાહ ક્લોકવાઇઝ જતો હશે તો એ ચુંબક જે બન્યો છે એનો છેડો એસ ધ્રુવ હશે. પહેલા આ કટ એન્ડ ક્લિયર હોવું જોઈએ. રેડી? જો આટલી વાત આપણા મગજમાં ફિટ થઈ ગઈ તો હવે આપણે ઊંધું સમજવાનું છે
કે મેગ્નેટિક ફ્લક્સ બદલવાથી અંદર પ્રેરિત પ્રવાહ મળે છે તો કઈ દિશામાં મળતો હશે? ઊંધું વિચારવાનું છે. ફ્લક્સ કાં તો વધશે ને કાં તો ઘટશે, આપણને ખબર છે. મેગ્નેટને તમે નજીક લઈ જાઓ તો ફ્લક્સ વધે લૂપની, દૂર લઈ જાઓ તો ફ્લક્સ ઘટે. એ પ્રમાણે આમાં પ્રેરિત પ્રવાહ મળે ને એ પ્રમાણે પ્રેરિત EMF મળશે. તો પ્રેરિત EMFની સાઇન પોઝિટિવ મળશે કે નેગેટિવ, પ્રવાહની દિશા ક્લોકવાઇઝ મળશે કે એન્ટી ક્લોકવાઇઝ, એ આપણે હવે ડિસાઇડ કરવાનું છે. મેગ્નેટિક ફ્લક્સ બદલવાથી શું થાય છે, રાઈટ? આ તમે આ કોની ઉપરથી તમે નક્કી કર્યું કે પ્રવાહ જો આ દિશામાં જતો હોય તો મેગ્નેટ કેમ જનરેટ થાય? એન ધ્રુવ કે એસ ધ્રુવ? સમજો, પ્રવાહ પ્રેરિત નથી કર્યો આપણે, પ્રવાહ ઓલરેડી પસાર થાય છે. તો ચુંબકનો એ છેડો એન બને કે એસ, એટલે ધ્રુવ નક્કી કર્યા. હવે આપણે મેગ્નેટિક ફ્લક્સ ઉપરથી ઊંધું પ્રવાહની દિશા નક્કી કરવાની છે. તો એ પણ આપણે સમજીએ. તો હવે આપણે આ ચેપ્ટરની અંદર એન્ટર થઈએ અને પ્રેરિત પ્રવાહની દિશા મેળવીએ, રાઈટ? મિત્રો, આટલી વાત પહેલા તમારી ક્લિયર હોવી જોઈએ, પછી ઊંધું વિચારવાનું. ચલો, આ તમારું ગૂંચળું છે, રેડી? લૂપ છે તમારા માટે. આ ગેલ્વેનોમીટર છે. આમાં પ્રવાહ પ્રેરિત થશે તો ગેલ્વેનોમીટર ઓટોમેટિક કોણાવર્તન બતાવશે, આપણને ખબર છે. અહીંયા આપણે મેગ્નેટ મૂકીએ. ચલો, ગૂંચળાની બાજુમાં મેગ્નેટ મૂકવાથી આમાં પ્રેરિત પ્રવાહ મળશે નહીં, કારણ કે આની સાથે ફ્લક્સ તો સંકળાશે. જો ક્ષેત્રરેખા એનમાંથી નીકળે એસમાંથી દાખલ થાય, રાઈટ? તો આની સાથે કંઈક ને કંઈક ફ્લક્સ તો સંકળાવાનું છે આ લૂપ સાથે. હવે આપણે સિંગલ લૂપ વિચારો. ચલો, આ સિંગલ લૂપ, અહીં રહી આ લૂપ, આ એન અને આ એસ. તો આની સાથે કંઈક ફ્લક્સ સંકળાયું, રાઈટ? આ ફ્લક્સ રેખા. પણ જ્યાં સુધી તમે મેગ્નેટને નજીક કે દૂર નહીં લઈ જાઓ ત્યાં સુધી આમાં પ્રેરિત પ્રવાહ મળશે નહીં. વિદ્યુત ચુંબકીય પ્રેરણાની ઘટના નહીં બની. આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા ફેરેડેના પ્રયોગમાં. તો આપણે જો નજીક લઈ આવીએ આને તો આ પ્રેરિત પ્રવાહ મળશે, અને પ્રેરિત પ્રવાહ કાં તો મળશે એન્ટી ક્લોકવાઇઝ અને કાં તો ક્લોકવાઇઝ. ક્લિયર? તો આપણે એ નક્કી કરવાનું છે કે એન્ટી ક્લોકવાઇઝ મળે કે ક્લોકવાઇઝ. રેડી? ઓકે. તો આ કન્સિડરેશન ઉપર આખી વાત જશે, ધ્યાન રાખજો. કઈ રીતે? ચલો, આ એક લૂપ છે, આ એન ધ્રુવ છે, આ એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે. ક્લિયર? હવે તમારું આઈ વિઝન છે ને આ છે, અહીંથી તમારે જોવાનું છે, મેગ્નેટ તરફથી જોવાનું છે તમારે. કઈ તરફથી જવાનું? મેગ્નેટ તરફથી. હવે જો આમાં પ્રવાહ ક્લોકવાઇઝ જતો હશે, ક્લોકવાઇઝ પ્રવાહ જતો હશે તો ગૂંચળાનો આ છેડો એસ બનશે, મીન્સ આ છેડો એસ બનશે ને આ છેડો એન બનશે. જો ક્લોકવાઇઝ જતો હશે તો કન્સિડરેશન છે, ધારણા છે. એટલે અત્યારે મેં નક્કી નથી કર્યું કાંઈ એસ તરફ, એટલે મીન્સ કે ક્લોકવાઇઝ જશે ને ધ્રુવ એસ ધ્રુવ બનશે, મને ખબર નથી. ચલો, ધારો કે ક્લોકવાઇઝ જાય તો પ્રવાહ તમારો ક્લોકવાઇઝ મીન્સ આમ, એટલે આ છેડો જો ક્લોકવાઇઝ જતો હોય તો આ એસ બને. મિત્રો સમજો, જો પ્રવાહમાં ક્લોકવાઇઝ પ્રેરિત થાય, પ્રેરિત પ્રવાહની દિશા ક્લોકવાઇઝ હશે. આ ધારણા છે. જો ક્લોકવાઇઝ હશે તો હમણાં મેં તમને કીધું એમ કે ક્લોકવાઇઝ પ્રવાહ હોય તો આ સાઉથ હશે, સાઉથ બનશે, આ ધ્રુવ, એટલે આ છેડો સાઉથ બનશે, રાઈટ? અને આ નોર્થ બનશે. તો આમાં એટલે કહેવાનો મતલબ આ બાજુથી જોતા સાઉથ બને અને આ છેડો જોતા નોર્થ બને. ક્લિયર? આ બાજુથી જોતા સાઉથ બને એટલે આ લૂપનો આ છેડો સાઉથ બને અને આ છેડો નોર્થ બને. જો આમાં ક્લોકવાઇઝ કરંટ જાતો હશે તો આ ધારણા છે, સાચું છે કે નહીં એ પછી આપણે સમજીએ. ચલો, આ ધાર્યું આપણે કે ધારો કે આમાં ક્લોકવાઇઝ કરંટ જાય છે. ક્લિયર? જો ક્લોકવાઇઝ જશે તો શું થશે સમજો. તમે નજીક લઈ આવશો, આમાં પ્રવાહ પ્રેરિત થયો એટલે એસ છેડો બની ગયો, રાઈટ? હવે સેજ તમે ધક્કો મારશો એટલે આ છેડો એસ બની જશે, તો એન અને એસ વચ્ચે આકર્ષી બળ ઉત્પન્ન થાય, તો ઓટોમેટિકલી બંને વચ્ચે આકર્ષણ બળ લાગે. જેવો એસ છેડો બનશે એવો આ એન ધ્રુવ આને આકર્ષી લેશે.
સમજો, આમાં ક્લોકવાઇઝ પ્રવાહ જશે તો ઓટોમેટિકલી આ છેડો એન એસ બનશે, આ છેડો એન તો ઓલરેડી છે જ, એન અને એસ વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન થશે, આકર્ષણ બળ થશે એટલે ગતિ વધશે, ગતિ વધશે. જેમ ગતિ વધે એમ પ્રેરિત પ્રવાહનું મૂલ્ય પણ વધશે. એ તો આપણે ફેરેડેના પ્રયોગમાં જ જોયું કે જેમ તમે ગતિ વધારતા તેમ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન વધતું હતું એટલે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધતું હતું. મિત્રો, ગતિ વધશે તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધશે, અને પ્રેરિત પ્રવાહનું જેમ મૂલ્ય વધશે એમ આમાં આઈ વધ્યો. ધારો કે આ લૂપનો કંઈક રેઝિસ્ટન્સ આર છે તો આઈ સ્ક્વેર આરટી મુજબ ઉર્જા ઉત્પન્ન થશે, એટલે ઉર્જા વધશે. આનો મતલબ આ થયો ને, કારણ કે આમાં કરંટ આઈ ગયો, વૈધો એટલે આઈ વૈધો. ઓલરેડી રેઝિસ્ટન્સ આ લૂપનો કાંઈક છે આર, અને ટી સમયમાં આઈ સ્ક્વેર આરટી જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો ઉર્જા વધે. શું કામ? કારણ કે આઈ વૈધો. મિત્રો, આ ટોટલી ઉર્જા સંરક્ષણના નિયમની વિરુદ્ધ છે. તમે વિચારો કે તમે તો કાંઈ કાર્ય જ નથી કર્યું, તમે તો ખાલી આને એન ને એસ તરફ લઈ જવા માટે સેજ ધક્કો માર્યો, એટલું જ કાર્ય કર્યું. તો ઓટોમેટિકલી બંને વચ્ચે આકર્ષણ બળ સ્ટાર્ટ થઈ ગયું, બંને વચ્ચે ગતિ વધી ગઈ, પ્રવાહનું મૂલ્ય વધ્યું, ઉર્જા વધતી ગઈ. તો કોઈ પણ કાર્ય કર્યા વગર મફતમાં ક્યારે ઉર્જા મળે, આવું ઉર્જા સંરક્ષણના નિયમની વિરુદ્ધ છે. ઉર્જા એક ઉર્જામાંથી માત્ર બીજી ઉર્જામાં તમે કન્વર્ટ કરી શકો, ક્યારેય ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ કરી શકાતો નથી. વિશ્વની કુલ ઉર્જા અચળ આપણે ઉર્જા સંરક્ષણના નિયમમાં કમ્પ્લીટ ભણી ગયા છીએ. તો આ ઉર્જા આવી ક્યાંથી? એનો મતલબ આ ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થાય છે. એનો મતલબ આપણું કન્સિડરેશન ખોટું છે, આપણી ધારણા ખોટી છે. મિત્રો, આપણે કન્સિડરેશન શું કર્યું હતું? જો આ છેડો એસ બનશે તો પ્રવાહ ક્લોકવાઇઝ જશે, ક્લોકવાઇઝ જશે. જો આને નજીક લઈ આવવાની વાત છે, જ્યારે તમે આને નજીક લઈ આવશો, જ્યારે આને નજીક લઈ આવશો ત્યારે ઓટોમેટિકલી જો આ છેડો એસ બની જતો હોય એટલે કે પ્રવાહ ક્લોકવાઇઝ પ્રેરિત થતો હોય, પ્રેરિત પ્રવાહની દિશા ક્લોકવાઇઝ હોય તો એસ છેડો બનશે, અને એસ છેડો બનશે તો ઓટોમેટિકલી ગતિ વધશે, બંને વચ્ચે આકર્ષણ થશે, પ્રવાહનું મૂલ્ય વધશે એટલે ઉર્જા વધશે, અને આ ઉર્જા મફતમાં મળી છે કોઈ પણ કાર્ય કર્યા વગર, એટલે ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થયું. મિત્રો, આનો મતલબ થાય આપણી આ ધારણા ખોટી હોવી જોઈએ. લેન્ઝે આ પ્રયોગ કર્યો હતો દોસ્તો, આ લેન્ઝનો પ્રયોગ આ જ હતો. આ લેન્ઝનો નિયમ પછી આપણે એનું વિધાને કરીએ, પણ પહેલા સમજીએ, અન્ડરસ્ટેન્ડ કરીએ કે શું કહેવા માંગે છે. હવે લેન્ઝે જે કન્સિડરેશન કર્યું હતું એના કરતાં હવે ઊંધું વિચાર્યું કે નહીં તો એસ તો બનતો ન હોય, કારણ કે ઉર્જા સંરક્ષણના નિયમનું તો ઉલ્લંઘન થાય છે. એટલે કદાચ આની અંદર એના કરતાં આપણી પાસે એક જ ઓપ્શન રહ્યું દોસ્તો. કયું ઓપ્શન? આ પ્રવાહ આમાં એવી રીતે પ્રેરિત થતો હશે કે પ્રવાહ છે એન્ટી ક્લોકવાઇઝ જાય, અને એન્ટી ક્લોકવાઇઝ જાય તો આ બાજુથી જોતા આ ધ્રુવ એન બનતો. એટલે જો તમે મેગ્નેટને આમ નજીક લઈ જાઓ, મેગ્નેટને નજીક લઈ જાઓ તો આ બાજુથી જોતા આમાં પ્રવાહ એન્ટી ક્લોકવાઇઝ જતો હશે, અને આ છેડો એન બનતો હશે, અને આ બાજુથી જોઉં તો આ છેડો એસ બનતો હશે. ઊંધી ધારણા. તો એ સાચી છે કે નહીં એ પણ આપણે પ્રૂવ કરી દઈએ. મિત્રો, તમે સેજ ધક્કો મારશો એટલે આ એન બન્યો, અને જો આ એન બને તો બંને વચ્ચે અપાકર્ષણ બળ થાય. સમજો, બંને વચ્ચે અપાકર્ષણ થાય તો તમારે આમાં પ્રેરિત પ્રવાહ મેળવવા માટે અથવા તો પ્રવાહ વધારવા માટે અપાકર્ષણ બળ થયું તો અપાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરતું રહેવું પડે, એટલે ધક્કો મારતો રહેવો પડે. જો તમે સતત ધક્કો મારતા રહ્યો તો જ આમાં પ્રેરિત પ્રવાહ મળે, અને તો જ ગતિ વધે, તો જ પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધે અને ઉર્જા વધે. ઉર્જા વધારવા માટે તમારે શું કરવું પડ્યું? તો કે જેવો તમે ધક્કો મારીને મૂકી દો તો આ બંને વચ્ચે અપાકર્ષણ બળ થાય. તો તમારે જો ગતિ ચાલુ રાખવી હોય તો સતત અપાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે, અને જે તમે કાર્ય કર્યું છે અપાકર્ષણ બળની વિરુદ્ધ એ આ ઉર્જામાં કન્વર્ટ થાય. આઈ હોપ બધાને વાત સમજાઈ ગઈ હશે કે જો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે તો જ તમે અપાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરશો, અને એ કાર્ય કરેલું છે ને એ ઉર્જામાં કન્વર્ટ થશે. તો એ ઉર્જા સંરક્ષણના નિયમનું સંપૂર્ણ પાલન છે દોસ્તો. બધાને આ વાત ક્લિયર થઈ ગઈ હશે. હવે એ જ રીતે ઊંધું વિચારવાનું છે. ચલો, આ એસ રાખો, આને એસ રાખો, અને આને એન રાખો.
હવે તમે સેજ ધક્કો મારશો તો આકર્ષણ બળ થવા માંડશે, તો આકર્ષણ બળ લાગવા મળશે, તો પાછું ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થયું. તો આ છેડો કેવો બનશે? આ છેડો કેવો બનશે? એસ બનશે. એસ બનશે એટલે પ્રવાહ કેવી રીતે જશે? ક્લોકવાઇઝ જશે. પ્રવાહ કેવી રીતે જાય? ક્લોક. એટલે આ એસ હોય તો આ એસ બનશે. હવે જો બંને વચ્ચે અપાકર્ષણ બળ થાય તો અપાકર્ષણ બળની વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડે. એ કાર્ય કરો છો એ પ્રવાહ ઉત્પન્ન થાય ને ગતિ વધે. ગતિ વધારવા માટે તમારે કંઈ કાર્ય કરવું, એમને ગતિ નથી થતી. ઓમાં તો સેટ ટકોરો મારીને મૂકી દો તો ઓટોમેટિક ગતિ થતી, ઓટોમેટિક પ્રવાહ વધતો, તો ઓટોમેટિક ઉર્જા કન્વર્ટ મળતી હતી આપણને. તો મફતમાં ઉર્જા મળવાની નથી. તો તમારે આ છેડો એસ હોય તો આ છેડો એસ બને. ક્યારે? એવું સમજો. ક્યારે? જ્યારે હું આને નજીક લઈ આવું છું ત્યારે. દૂર લઈ જાવ તો આખું ઊંધું થઈ જાય. દૂર લઈ જાવ તો ઊંધું થઈ જાય. આ એસ બને તો આ એન થઈ જાય. શું કામ? જો તમે આને દૂર લઈ જાઓ, આને દૂર લઈ જાઓ, સમજો એના કરતાં ઊંધું થશે. આને દૂર લઈ જાઓ તો ફ્લક્સ ઘટશે. આને દૂર લઈ જશો એટલે તમે શું કરો છો? આ એસ બને ને આ એન બને, આ એસ બને અને આ એન બને ઊંધું. એના કરતાં ઊંધું હું કામ વિચારો? દૂર લઈ જાઓ. આ એસ બને ને આ એન બને. આ એન બનશે એટલે કેવો? એન્ટી ક્લોકવાઇઝ. એટલે એન્ટી ક્લોકવાઇઝ. રેડી? આ એન. હવે તમે દૂર લઈ જાઓ તો દૂર તો ઓટોમેટિક જાય છે યાર. સોરી, આ એસ છે અને આ એન બનશે તો બંને વચ્ચે આકર્ષણ બળ લાગે. તો આકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે તમારે. દૂર લઈ જાઓ એટલે વિરુદ્ધ કાર્ય કરવું પડે. કહેવાનો મતલબ તમારે એવી રીતે ધારણા કરવાની છે કે બંનેને જો આ બંને વચ્ચે ઓટોમેટિક આકર્ષણ બળ ચાલુ થઈ ગયું. તમે જો એસ અને એન વચ્ચે, તો તમારે શું કરવું પડે? આ એસ બને ને આ એન બને તો નજીક તો ઓટોમેટિક જાય છે, તો મફતમાં ઉર્જા મળે છે. એનો મતલબ એ ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન છે. આ બે ડિફરન્ટ ત્યારે હશે કે જ્યારે તમે દૂર લઈ જાઓ. ચલો, દૂર લઈ જાવ એનો મતલબ શું થાય? તમે આ બે વચ્ચે શું થાય છે? આકર્ષી બળ થાય છે. તો તમે દૂર લઈ જાઓ, તમે દૂર ખેંચો તો તમારે કોના વિરુદ્ધ કાર્ય કરવું પડે છે? આકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે. કારણ કે આ આને ખેંચી લે છે તો ખેંચવા નથી દેવાનો. એટલે એનો મતલબ ઓટોમેટિકલી જે ખેંચાઈ જાય છે. તો એવું તો બનવાનું નથી. મેં તમને હમણાં જ કીધું કે ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થાય છે. તો તમારે કંઈક કાર્ય કરવું પડે અને એના ભોગે ઉર્જા મળવી જોઈએ. તો આ એન એસ બનતો હોય અને આ એન આ એસ હોય અને આ એન બનતો હોય તો બંને વચ્ચે આકર્ષી બળ થાય. તો આકર્ષક બળની વિરુદ્ધ કાર્ય કરવું મીન્સ ખેંચવું. એટલે દૂર લઈ જાઓ તો તમારે ખેંચવું પડે એટલે કાર્ય કરવું પડે અને એને ભોગે તમને ઉર્જા મળે. તો આ એસ હોય અને આ એન હોય તો આવું ક્યારે થાય? જ્યારે તમે દૂર લઈ જાઓ ત્યારે. એટલે ઓના કરતાં આખી ઘટના વિરુદ્ધ થઈ જાય. જ્યારે તમે નજીક લઈ જાઓ છો, સમજજો, જ્યારે મેગ્નેટને નજીક લઈ જાઓ ત્યારે મેગ્નેટ તરફનો લૂપ તરફનો મેગ્નેટનો છેડો એસ હોય તો આ એસ બનશે. એટલે પ્રવાહ કઈ દિશામાં જાય? ક્લોકવાઇઝ જશે. તો જ શું થાય? નજીક લઈ જાઓ તો તમારે દૂર નજીક લઈ જાઓ તો આ એસ અને એસ બનશે તો બંને વચ્ચે અપાકર્ષી બળ થાય ને અપાકર્ષક બળની વિરુદ્ધ કાર્ય કરવા માટે તમારે મેગ્નેટને સતત આમ ધક્કો મારતો રહેવો પડે અને એના ભોગે પ્રેરિત પ્રવાહ મળે. એના કરતાં ઊંધું વિચારો કે તમે દૂર લઈ જાઓ તો તમારે આકર્ષી બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે. તમે કાર્ય કરો અને એના ભોગે ઉર્જા મળે ને એ વાત સાચી સમજવાની. તો આ છેડો એસ હોય તો આ છેડો એસ જ બને. ક્યારે? જ્યારે તમે નજીક લઈ જાઓ ત્યારે. જો તમે દૂર લઈ જાઓ તો ફ્લક્સ ઘટે છે અને ફ્લક્સ ઘટતું હોય ત્યારે આ છેડો એસ હોય તો એના કરતાં ઊંધો બને. કેવો બને? એન. કઈ તરફથી જોતા? મેગ્નેટ તરફથી જોતા. કારણ કે તમે જો ઊંધું જોવા માંડશો, આ બાજુથી તમે વિઝન કરશો તો એસ છે એન થઈ જશે ને એન છે એસ થઈ જાય, કારણ કે ઊંધું થઈ જાય. આપણને બધાને ખબર છે કે આવું હોય. આ ટ છે, અત્યારે સામેથી ટ લાગે, તમે પાછળથી જો તો ડ થઈ જાય. સમજાય? એટલે તમારે શું કરવાનું છે કે મેગ્નેટ તરફથી વિઝન રાખવાનું છે. જો તમે મેગ્નેટને લૂપની નજીક લઈ જાઓ, આ છેડો એન હોય તો આ છેડો એન જ બનશે. આ છેડો એસ હશે તો આ છેડો એસ બનશે. નજીક લઈ જાઓ ત્યારે. દૂર લઈ જાઓ ત્યારે વિરુદ્ધ ધ્રુવ થાય એટલે ફ્લક્સ ઘટે. ફ્લક્સ ઘટે. દૂર લઈ જાઓ મીન્સ ફ્લક્સ ઘટે. ફ્લક્સ ઘટે ત્યારે આ એસ હોય તો આ એન થશે, આ એન હશે તો આ એસ થશે, ઊંધું. અને નજીક લઈ જાઓ ત્યારે આ એસ હોય તો આ એસ હોય અને આ એન હોય તો સામે આ એન હોય. તો જ તમે અપાકર્ષી બળની વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડે અને તો જ તમને એના ભોગે ઉર્જા મળશે. એટલે સિમ્પલ વસ્તુ આમાં પ્રેરિત થાય. હવે લેન્ઝના નિયમનું વિધાન શું? આ તો અન્ડરસ્ટેન્ડ, આપણે લેન્ઝનો નિયમ સમજ્યા. લેન્ઝના નિયમનો વિધાન શું? કે તમને પ્રેરિત પ્રવાહ એવી દિશામાં જ મળશે
કે એને ઉત્પન્ન કરનારનો જ વિરોધ કરે. આને ઉત્પન્ન કરનાર કોણ? ચલો અત્યારે તમે નજીક લઈ ગયા તો આને ઉત્પન્ન કરનાર કોણ? આમાં પ્રવાહ પ્રેરિત કરનાર કોણ? ફ્લક્સનો બદલાવ, ફ્લક્સનો વધારો, તો વધારાનો વિરોધ કરશે. ઘટાડો થાય તો ઘટાડાનો વિરોધ કરે. તમે જો આને ઉત્પન્ન કરનાર કોણ? તો કે ગતિ. અહીંયા ગતિનો જ વિરોધ થાય. તમે જો ફ્લક્સ ભૂલી જાઓ, ચલો ટેમ્પરરી તમે ફ્લક્સ ભૂલી જાઓ, ફ્લક્સનો બદલાવ જરૂરી છે. અત્યારે આને તમે નજીક લઈ જાઓ તો પ્રવાહ મળે છે, રાઈટ? તો તમે નજીક લઈ જાઓ તો એનો વિરોધ કરે ને એવી રીતે જ આમાં પ્રેરિત પ્રવાહ મળે. જો નજીક લઈ જાઓ તો આ છેડો એસ હોય તો આ છેડો કેવો બને? એસ જ બને, રાઈટ? તો બંને વચ્ચે કેવું થાય? અપાકર્ષણ. તો ગતિનો શું થયો? વિરોધ. તમે નજીક લઈ જાઓ તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે. તમે નજીક લઈ જાઓ તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે ને સતત અપાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરતું રહેવું પડે. એનો મતલબ શું થયો? ગતિનો વિરોધ કરે. એટલે આને ઉત્પન્ન કરનાર, આમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરનાર કોણ? તો કે આની ગતિ. આની ગતિનો જ વિરોધ કરે એટલે અપાકર્ષી બળ લાગે એવી રીતે જ આમાં પ્રેરિત પ્રવાહ મળે. એટલે ગતિનો વિરોધ કરે એટલે ઉત્પન્ન કરનારનો જ વિરોધ કરે. એટલે લેન્ઝે શું કીધું કે હંમેશા બંધ લૂપમાં પ્રવાહ એવી રીતે પ્રેરિત થશે કે એને ઉત્પન્ન કરનારનો વિરોધ કરશે. આમાં આને ઉત્પન્ન કરનાર કોણ? પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરનાર કોણ? તો કે ગતિ. તો ગતિનો વિરોધ થાય ને એવી રીતે જ આમાં પ્રેરિત પ્રવાહ મળશે. હવે ફ્લક્સના સંદર્ભમાં સમજીએ તો ફ્લક્સનો વધારો થાય તો વધારાનો વિરોધ કરે, ઘટાડો થાય તો ઘટાડોનો વિરોધ કરે. એવી રીતે પ્રેરિત પ્રવાહની દિશા મળશે. એ પણ હમણાં આપણે ફેરેડેનો નિયમ પણ જોઈએ, એની અંદર પણ આપણે પોઝિટિવ અને નેગેટિવ સાઇન જોઈ લેશું. અત્યારે તમને પ્રેરિત પ્રવાહની દિશા સૂચન કરવા માટે મેં લેન્ઝનો નિયમ સમજાવ્યો કે લેન્ઝે એના વિધાનમાં એવું કીધું કે જ્યારે ચુંબકને લૂપની નજીક તમે લઈ જાઓ તો લૂપમાં પ્રવાહ એવી રીતે પ્રેરિત થશે કે એના ઉત્પન્ન કરનારનો જે વિરોધ કરશે. તો અહીંયા કોની ગતિ? અહીંયા કોને કારણે પ્રવાહ પ્રેરિત થાય છે? ચુંબકની ગતિ. તો ગતિનો વિરોધ કરે. જો તમે પ્રવાહનો વધારો કરીને ફ્લક્સ વધારતા હોય તો ફ્લક્સના વધારાનો વિરોધ કરશે. ઘટાડતા હશો તો ઘટાડાનો વિરોધ કરશે. કહેવાનો મતલબ સિમ્પલ, લેન્ઝે એવું કીધું છે કે એને ઉત્પન્ન કરનારનો વિરોધ કરે. અહીંયા પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરનાર કોણ? ચુંબકની ગતિ. તો ચુંબકની ગતિનો વિરોધ કરે કારણ કે ગતિ થાય આમ ઓટોમેટિક ગતિ નથી થતી, અપાકર્ષી બળ લાગે. એટલે બંને વચ્ચે જે ગતિ છે એનો વિરોધ કરે છે. આકર્ષી બળનો વિરોધ કરે. બંને વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષી બળ લાગે. એવી રીતે જ આમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. એટલે તમારે નજીક લઈ આવવા માટે કહેવાનો મતલબ ફ્લક્સ વધારવા માટે તમારે કાર્ય કરવું પડે. તમે કરેલું કાર્ય છે એ કન્વર્ટ થાય. કહેવાનો મતલબ શું થયો? ગતિ ઉર્જાનું તમે ગતિ ઉર્જા લેવા માટે ધક્કો મારો છે ને, કંઈક કાર્ય કરે છે. એટલે ગતિ ઉર્જાનું આમાં પ્રવાહ પ્રેરિત થયું એટલે કે વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ થયું. પણ ગતિ ઉર્જા લઈ આવવા માટે તમારે કંઈક ધક્કો મારવો પડ્યો. એમને તો ગતિ ઉર્જા મળતી નથી. ચુંબક એની મેળે તો ગતિ નથી કરતું. તમારે કંઈક ધક્કો મારવું પડે. એ ધક્કા વડે તમે જે કાર્ય કર્યું છે એ કાર્ય આમાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયું. એટલે કે આ છેડો એસ બન્યો એટલે આમાં પ્રવાહ પ્રેરિત થયો. કયો? ક્લોકવાઇઝ. એટલે અહીંયા ફ્લક્સનો બદલાવ તમે કેવી રીતે કરો છો એ મહત્વનું છે. અહીંયા ફ્લક્સનો બદલાવ તમે કેમ કર્યો? ચુંબકની ગતિ દ્વારા. તો ફ્લક્સનો બદલાવ તો ઘણી રીતે થઈ શકે. મિત્રો વિચારો, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ BA cos થીટા. ફ્લક્સનો બદલાવ ચુંબકીય ક્ષેત્ર બદલવાથી બદલે, ફ્લક્સનો બદલાવ ક્ષેત્રફળ બદલવાથી બદલે, ફ્લક્સનો બદલાવ B અને A વચ્ચેનો ખૂણો થીટા બદલવાથી બદલે. ફ્લક્સ તો તમે ઘણી રીતે બદલી શકો. અહીંયા આપણે ફ્લક્સ કેવી રીતે બદલું? ગતિ દ્વારા. તો ગતિનો વિરોધ થાય ને એવી રીતે આમાં પ્રેરિત પ્રવાહ મળે. લેન્ઝે એના નિયમમાં આ કીધું છે કે પોતાને ઉત્પન્ન કરનારનો એ વિરોધ કરે એવી રીતે આમાં પ્રેરિત પ્રવાહ મળે છે. ક્લિયર દોસ્તો? એટલે લેન્ઝનો નિયમ ગોખવાનો નથી મિત્રો, અન્ડરસ્ટેન્ડ કરવાનો છે. તો તમને એની દિશા સૂચન પ્રોપર થશે, તો તમને ખબર પડશે. તમારી બોર્ડની એક્ઝામમાં થિયરીમાં લખવા માટે ભલે તમે યાદ રાખો, સમજીને યાદ રાખો, તમારી રીતે વિધાન બનાવો, ડોન્ટ વરી ફોર ધેટ. પણ તમારે સમજવું જરૂરી છે કે લેન્ઝે એના વિધાનમાં એવું કીધું છે કે પ્રેરિત પ્રવાહ એવી દિશામાં મળશે કે એને ઉત્પન્ન કરનાર, એટલે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરનારનો વિરોધ કરશે. અહીંયા કોનો વિરોધ થાય? ગતિનો વિરોધ થાય ને એ રીતે પ્રેરિત પ્રવાહ મળે. સિમ્પલ વાત. ક્લિયર દોસ્તો? તો હવે બીજો આપણો પ્રશ્ન રહ્યો. આપણા પાસે બે પ્રશ્ન હતા. દિશા કઈ એટલે એ મળી ગયું. હવે મૂલ્ય, પ્રેરિત EMF નું મૂલ્ય અથવા તો માન કેવી રીતે મળશે એના માટે લેન્ઝે વાત નથી કરી. એના માટે ખુદ ફેરેડેએ વાત કરી. જે ફેરેડેએ પ્રયોગ કર્યા હતા એણે જ એના મૂલ્ય માટેનો પ્રાયોગિક તારણોને આધારે કીધું કે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય, પ્રેરિત EMF નું મૂલ્ય કેટલું મળશે.
તો આપણે હવે ફેરેડેનો નિયમ પણ જોઈએ. દોસ્તો, હવે આપણે જે લેન્ઝના નિયમમાં એની દિશા સૂચનની વાત થઈ એના અનુસંધાનમાં હવે ફેરેડેનો નિયમ લઈએ તો આપણે ઇઝી પડશે. ફેરેડેએ શું કીધું કે ફ્લક્સનો બદલાવ તમે જેટલો વધુ કરી શકશો ઓછા સમયમાં, અહીંયા સમયને અહીંયા કન્સિડરેશન કર્યું, ફ્લક્સનો વધારો તમે જેટલો કરો એ પ્રમાણે પ્રેરિત ઈએમએફ નહીં મળે. પ્રેરિત ઈએમએફનું મૂલ્ય કેટલું હશે બંધ ગાળામાં, એટલે દાખલા તરીકે અત્યારે બંધ ગાળો છે. હવે તમે આ મેગ્નેટ અહીંયા NS આ રીતે રાખ્યો ને ગતિમાં લઈ આવો છો, રાઈટ? એટલે આની ગતિ કરાવો છો v જેટલા વેગથી, સમજો. તો આમાં પ્રેરિત પ્રવાહ મળશે ને આપણને ખબર છે, હમણાં લેન્ઝે કીધું કે ભાઈ આ તરફ નજીક લઈ આવશો તો આ છેડો n હોય તો આ છેડો n બનશે, એટલે કે પ્રવાહ કેવી રીતે જશે? એન્ટી ક્લોકવાઇઝ. આ બાજુથી જોતા આઈ વિઝન તમારું મેગ્નેટ તરફથી હોવું જોઈએ. આ બાજુથી જોતા તમારો લૂપનો આ છેડો n બનશે, કારણ કે મેગ્નેટ અત્યારે નજીક જાય છે તો આ છેડો n હશે તો આ છેડો n બનશે, આ s હશે તો આ s બનશે. તો જ તમારે અપાકર્ષી બળની વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડશે અને એના ભોગે તમને I2RT જેટલી ઉષ્મા ઉર્જા મળશે. ક્લિયર? આ વાત લેન્ઝે કીધી. હવે ફેરેડેએ શું કીધું પ્રયોગો દ્વારા? એને એવું કીધું કે તમે જેટલી સ્પીડમાં ફ્લક્સ બદલશો, એટલે કહેવાનો મતલબ તમે મેગ્નેટને એકદમ ફાસ્ટ નજીક લઈ આવો તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધે છે. એનો મતલબ શું? તમે ફ્લક્સનો બદલાવ તો કરો છો પણ ઝડપથી કરો છો. સમજો, ફ્લક્સનો બદલાવ તો તમે ધીમે ધીમે નજીક લઈ આવશો તો એ ફ્લક્સ તો બદલવાનું જ છે. ધીમે ધીમે દૂર લઈ જશો તો ફ્લક્સ બદલવાનું છે, એટલે ઘટવાનું છે પણ ધીમે ધીમે ઘટશે. નજીક લઈ આવશો ધીમે ધીમે તો વધશે ખરું પણ ધીમે ધીમે વધશે. પણ ફેરેડે એવું કીધું છે કે તમે જો ફ્લક્સ ઝડપથી બદલી શકતા હોય તો તમે આમાં પ્રવાહ પ્રેરિત વધુ ઝડપથી કરી શકશો, પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધારી શકશો. તો આનો મતલબ જ તમે જો, તમે કહો એકદમ મેગ્નેટને નજીક લઈ આવો તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન વધુ થતું હતું. એનો મતલબ તમે સ્પીડ વધારી એનો મતલબ એકમ સમયમાં તમે જેટલું ફ્લક્સ બદલાયું છે પ્રતિ સેકન્ડ એનો વધારો જેટલો તમે ઝડપથી કરી શકો એટલું તમારું પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધે. એટલે એના અનુસંધાનમાં ફેરેડેએ શું કીધું કે પ્રેરિત EMF નું મૂલ્ય કેટલું હોય? તો એને કીધું પ્રેરિત EMF નું મૂલ્ય એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ માનાંક મૂલ્ય કેટલું હોય? તો કે ફ્લક્સનો બદલાવ સરેરાશ EMF, ધ્યાન રાખજો, સરેરાશ EMF, સરેરાશ પ્રેરિત EMF. સરેરાશ આવો શબ્દ એટલા માટે કે દાખલા તરીકે તમે શરૂઆતમાં ઝડપથી તમે મેગ્નેટને લઈ ગયા, પછી ધીમે ધીમે લઈ ગયા, પછી પાછું ઝડપથી લઈ ગયા, પછી ધીમે ધીમે લઈ ગયા, તો ફ્લક્સનો બદલાવ સમય સાથે નિયમિત નથી થતો. એટલે ફ્લક્સ ક્યારેક ઝડપથી વધે છે, ક્યારેક ધીમે ધીમે વધે છે. એટલા માટે આપણે એવરેજ લે છે. એવરેજ EMF, તો આમાં EMF પણ એવરેજ જ ક્રિએટ થશે, રાઈટ? તો સરેરાશ EMF કેટલું ઉત્પન્ન થાય? તો કે ફ્લક્સના ફેરફાર જેટલું નહીં, ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય. જેમ તમે ઓછા સમયમાં ફ્લક્સ વધુ બદલી શકો એમ EMFનું મૂલ્ય વધુ. એટલે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય આટલું થાય, પ્રેરિત EMFનું મૂલ્ય આટલું થાય. તો પ્રેરિત પ્રવાહ કેટલો હોય? તો કે પ્રેરિત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન બાય R. એપ્સિલન એટલે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી બાય R. પ્રેરિત પ્રવાહ કેટલો? તો એપ્સિલન બાય R. તો પણ ખબર છે વોલ્ટેજ બાય ઓહમનો નિયમ. તો તમારા EMF કેટલા છે? તો ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. રેઝિસ્ટન્સ દાખલા તરીકે લૂપનો કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટ રહેશે. તો જેટલું તમે ઓછા સમયમાં ફ્લક્સ વધુ બદલી શકશો દોસ્તો એટલું તમારો પ્રેરિત પ્રવાહ વધારે મળશે. તો પ્રેરિત EMF કેટલું મળશે? તો કે એકમ સમયમાં ફ્લક્સનો ફેરફાર તમે જેટલો કરશો એટલું પ્રેરિત EMF મળશે. એટલે ફ્લક્સનો બદલાવનો સમય દર, એટલે ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું EMF ઉત્પન્ન થશે. ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું EMF ઉત્પન્ન થશે. હવે સમજો, હવે અહીંયા લેન્ઝને આપણે એન્ટર કરવું પડશે, લેન્ઝના નિયમને. લેન્ઝને માન આપવું પડશે, કારણ કે EMFની સાઇન લેન્ઝ તો નક્કી કરશે. લેન્ઝે શું કીધું? એનો વિરોધ કરનાર, એને ઉત્પન્ન કરનારનો વિરોધ કરશે. ચલો દાખલા તરીકે ફ્લક્સ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ φ2 - φ1.
રાઈટ. તો આપણને ખબર છે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ BA cos થીટા. ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, આ એકમ રહિત એટલે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર, રાઈટ. અને ફ્લક્સનો બીજો વૈજ્ઞાનિકના નામ ઉપરથી એકમ વેબર. તો ધારો કે ફ્લક્સ ફાઈ ટુ ઇઝ ઇક્વલ ટુ 100 અથવા તો ચલો લખી નાખે 25 વેબર માંથી પહેલા ટૂંકમાં જેટલું ફ્લક્સ હતું, દાખલા તરીકે ચલો φ1 ઇઝ ઇક્વલ ટુ 25 વેબર, રાઈટ. અને પછી ફ્લક્સ વધીને નજીક આવ્યું તો 30 વેબર થયું. તો ફ્લક્સ 25 માંથી 30 વેબર થયું એટલે ફ્લક્સ વધ્યું. તો અંતિમ ફ્લક્સ તમારું 30 માઇનસ પ્રારંભિક 50 એટલે 30 માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ 5 વેબર જેટલો ફ્લક્સનો બદલાવ થયો, રાઈટ. પણ એનો વિરોધ કરશે, વધારાનો વિરોધ કરે એટલે અગેન અહીંયા નેગેટિવ સાઇન આવે, એટલે કહેવાનો મતલબ શું? અહીંયા નેગેટિવ સાઇન આવશે. આ જે નેગેટિવ સાઇન છે એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. સમજો, ફ્લક્સ વધારશો તો ડેલ્ટા ફાઈ તમારો પોઝિટિવ જ રહેશે. 30 માંથી 25 થયું એટલે જવાબ આવ્યો 5 એટલે પોઝિટિવ થયો. તો તમારું EMF નેગેટિવ થઈ જશે, કારણ કે આ પોઝિટિવ મળશે. ઓલરેડી નેગેટિવ સાઇન તો એના નિયમમાં જ છે. વધારાનો વિરોધ કરવો મીન્સ ડેલ્ટા ફાઈનો વિરોધ કરવો નેગેટિવ આવશે. એટલે જો ફ્લક્સ વધશે, ડેલ્ટા ટી એટલે સમયગાળો છે એ હંમેશા પોઝિટિવ હોય. જો ફ્લક્સ વધશે તો EMF ની સાઇન નેગેટિવ આવશે. જો ફ્લક્સ વધશે તો EMF ની સાઇન નેગેટિવ આવશે, કારણ કે એનો વિરોધ કરે. લેન્ઝે કીધું કે વધારાનો વિરોધ કરશે એટલે ડેલ્ટા ફાઈનો વિરોધ કરવો મીન્સ ડેલ્ટા ફાઈ તમારો નેગેટિવ એટલે મીન્સ કે EMF નેગેટિવ આવશે. અહીંયા તમે જોઈ લો ને, ચલો 30 માંથી 25 થયું, સોરી 25 માંથી 30 થયું, ફ્લક્સ વધ્યું, વધારાનો વિરોધ એટલે જવાબ આવ્યો 5. તમે 5 મૂકશો ને કાંઈક સેકન્ડ 2 સેકન્ડમાં થયું તો 5/2 2.5 તો જવાબ આવ્યો એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ -2.5. તો આ માઇનસ જે સાઇન છે એ તો લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. હવે સમજો, ફ્લક્સ ઘટતું હશે તો ઘટાડોનો વિરોધ કરશે. કહેવાનો મતલબ, જો તમારું ફ્લક્સ 25 માંથી 30 થાય, પ્રારંભિક 25 છે અને અંતિમ 30 છે, એને બદલે 30 માંથી 25 થયું એટલે ઘટ્યું. તો તમે અંતિમ કેટલું લખશો? 25 માઇનસ પ્રારંભિક કેટલું? 30. તો આનો જવાબ આવે -5. તો ડેલ્ટા ફાઈ તમારો માઇનસ આવ્યો, ઘટવાનો વિરોધ કરે એટલે અહીંયા -5 આવશે. ઓલરેડી આગળ માઇનસ સાઇન છે જ, તો માઇનસ માઇનસ થઈ જાય પ્લસ એટલે એપ્સિલન તમારો પોઝિટિવ મળશે. એટલે ફ્લક્સ ઘટશે તો EMF ની સાઇન પોઝિટિવ મળશે, ફ્લક્સ વધશે તો EMF ની સાઇન નેગેટિવ મળશે. એટલે નિયમમાં જ તમારે સીધું મૂકી દેવાનું, એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, જ્યાં નેગેટિવ સાઇન લેન્ઝના નિયમની હાજરી છે. તમે જે લઈ આવો એ હવે સાઇન મૂકવાની. જો ફ્લક્સ વધતું હોય તો તમારો ડેલ્ટા ફાઈ પોઝિટિવ થાય, આગળ નેગેટિવ છે એટલે EMF તમારું નેગેટિવ મળે. જો ફ્લક્સ ઘટતું હોય તો ડેલ્ટા ફાઈ તમારો માઇનસ થશે, માઇનસ માઇનસ પ્લસ થશે તો EMF તમારું પોઝિટિવ મળશે. તો EMFનું પોઝિટિવ મળવું કે EMFનું નેગેટિવ મળવું એ લેન્ઝના નિયમ ઉપર આભારી છે. તો આ વાત જે છે ને, આ વાત ખાલી ડેલ્ટા ફાઈ ડેલ્ટા ટી વાળી વાત એ ફેરેડેએ કીધી કે ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય. પણ જે નેગેટિવ સાઇન વાળી જે વાત છે એ એને લેન્ઝના નિયમને આધારે મૂકી છે ફેરેડેએ, કે ભાઈ લેન્ઝે જે કીધું એ વાત સંપૂર્ણ સાચી છે. એટલે મારા નિયમમાં હું એમ કહું છું કે ફ્લક્સના ફેરફારનો સમય દર પરિણામી ઉત્પન્ન થતા EMF જેટલો હોય, પણ સાઇન તમારે કોના આધારે મૂકવાની છે? લેન્ઝના નિયમના આધારે મૂકવાની છે. એટલે ફાઇનલ લેન્ઝનો ફેરેડનો નિયમમાં સૂત્ર શું બની ગયું? ફેરેડના નિયમનું સૂત્ર શું બની ગયું કે પ્રેરિત EMF એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. હવે ફ્લક્સ વધે તો આ પોઝિટિવ મૂકો તો EMF નેગેટિવ આવે, ફ્લક્સ ઘટશે તો ડેલ્ટા ફાઈ નેગેટિવ મૂકો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, EMF તમારું પોઝિટિવ આવશે. તો આપણી 2 પ્રશ્ન હતા આગળના લેક્ચરના કે પ્રેરિત EMF મળે છે તો કઈ દિશામાં મળે? તો કઈ દિશામાં મળે એનું સૂચન લેન્ઝે કરી દીધું, અને કેટલું મળે એનું સૂચન કોણીએ કરી દીધું? ફેરેડેએ કરી દીધું. તો આજે 2 વસ્તુ આપણે ભણ્યા.
ફેરેડેનો નિયમ અને લેન્ઝનો નિયમ. એટલે અન્ડરસ્ટેન્ડ કરવા બહુ મહત્વની વાત છે દોસ્તો. MCQ સોલ્વ કરવા માટે નીટ અને JEEની એક્ઝામ જ્યારે તમે પ્રિપેર કરતા હોય ત્યારે એના પ્રિપેરેશન માટે તમારે આ અન્ડરસ્ટેન્ડ કરવો વધારે જોઈએ. બોર્ડની એક્ઝામ માટે તમારે વાક્ય રચના ગોઠવવાની છે તો એ તો તમે થોડું ઘણું જો એક ટેક્સ્ટબુકની અંદર છે એ આપણે લખવાનું છે, NCERTમાં છે, પણ વાક્ય રચનામાં થોડોક બદલાવ તમે કરો. પણ જો તમારો કોન્સેપ્ટ સાચો હોય તો બોર્ડની એક્ઝામમાં દોસ્તો માર્ક પૂરા મળે છે. ની જરાય ચિંતા કરોમાં કે એક્ઝેક્ટ ટેક્સ્ટબુક પ્રમાણે લખો, પણ એવી રીતે લખો, એવી રીતે તમે એક્સપ્લેન કરો કે સામેવાળો વ્યક્તિ સારી રીતે સમજી શકે, તો તમને માર્ક આપશે. નહીતર માર્ક મળવાના નથી. આડેધડ એક્સપ્લેનેશન કરવાનું નથી. પ્રોપર એના બધા મુદ્દાઓ આવરી લ્યો, એવી રીતે એક્સપ્લેનેશન કરશો તમે તો તમને પ્રોપર માર્ક મળવાના છે. એટલે એની કાંઈ ચિંતા કરવાની નથી. તો બંને આઈ હોપ બધાને ફેરેડનો નિયમ અને લેન્ઝનો EMFની દિશા સૂચન માટેનો નિયમ બધાને સમજાઈ ગયો હશે. તો આ બંને નિયમ વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી લેવાના છે, વ્યવસ્થિત વાંચી લેવાના છે NCERTમાં, અને પછી એને રિલેટેડ જે MCQ હશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. આજના લેક્ચરમાં એ સુધી રાખશું. હેવ એ ગુડ ડે.